નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મફતિયાપરાની અંદર વાસ્મો પાણી સમિતિ અને કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલ નવી પાણીની પાઇપલાઇન લીકેજ, ભર શિયાળે ચોમાસાનો માહોલ, લોકોને પોતાના ઘરે જવામાં અને આવવામાં તકલીફ પડે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાનું જણાવી વિડીયો વાયરલ કરવામાં આવ્યા। લખતર ગામની અંદર સરકારે લોકોની સુવિધા વધે તે માટે થઈ ₹2 લાખની ગ્રાન્ટ લોકોના ટેક્સમાંથી થયેલી આવકમાંથી ફાળવી છે, ત્યારે આ જે પાઇપલાઇન છે તે જલ સે નલ તક યોજના અંતર્ગત નાખવામાં આવી રહી છે, પરંતુ આ જે જલ સે નલ તક યોજનાની અંતર્ગતની પાણીની પાઇપલાઇન એટલી બધી હલકી છે કે તે દરરોજે ક્યાંક ને ક્યાંક લીકેજ છે। ત્યારે મફતિયાપરા વિસ્તારની અંદર આ પાણીની પાઇપલાઇન તૂટી જવાથી દરરોજે પાણી છલકાય છે, તેમ છતાં વાસ્મોના અધિકારીઓ કમ્પ્લીમેશન સર્ટિફિકેટ માગી રહ્યા છે।